નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં. ઓકે, આપણે વનસ્પતિઓમાં સંકલન ભણવાના છીએ. આગળનું માનવ મગજ ખૂબ આઈએમપી વાત આપણે પૂરી કરી દીધી હતી. ઓકે, એનું ખાસ રિવિઝન તમે કરી રાખજો. એનો ચાર્ટ પણ તમે દોરીને તૈયાર રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે ખાસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં સંકલન, કોઓર્ડિનેશન ઇન પ્લાન્ટ્સ. હવે શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, ખ્યાલ છે આપણને. પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે, ન તો સ્નાયુ પેશી હોય છે. તો આ વાત ખાસ યાદ રાખવાની છે. પ્રાણીઓમાં બંને હોય છે, ચેતાતંત્ર, અને ચેતાતંત્ર એક્ટિવ થાય છે, કામ કરે છે, તો એ સ્નાયુ પેશીને લીધે છે. જ્યારે એ બંનેમાંથી એક પણ વસ્તુ વનસ્પતિઓમાં નથી હોતી. તો વનસ્પતિ છે પોતાની જે પર્યાવરણ દ્વારા જે ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવે છે એ ખાસ આપણે જોવાના છીએ. ઓકે, એનો મતલબ સિમ્પલ છે કે વનસ્પતિને જો કાંઈ ઠંડા ગરમ કે એને કાંઈ તકલીફ પડે છે તો એનો પ્રતિચાર આપે છે ને કઈ રીતે આપે છે. તો ઓકે, જ્યારે આપણે લજમણીના છોડને સ્પર્શ કરીએ તો આપણને ખ્યાલ છે કે વળી જવાની શરૂઆત કરે છે અને નીચે તરફ વળી જાય છે. ઓકે, તો આ એક પ્રતિચાર તમને ખ્યાલ હશે. બીજો પ્રતિચાર શું છે? જ્યારે બીજનું અંકુરણ પામે છે ત્યારે તો કે એમાંથી મૂળિયા નીચે નીકળે છે, તમને ખ્યાલ છે. નીચેની તરફ મૂળ નીકળે છે અને પ્રકાંડ છે ઉપરની તરફ જાય છે. તો વાય, શા માટે? પ્રકાંડ છે ઉપરની તરફ ને મૂળ છે નીચેની તરફ જ જાય છે. તો આ એક પ્રતિચાર છે. જાણો છો હકીકતમાં કે શું થાય છે? આપણે અહીંયા જાણવાનો ખૂબ સુંદર ચર્ચા દ્વારા પ્રયત્ન કરવાના છીએ કે લજામણીના પર્ણોના સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી એ થાય છે અને ગતિ કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. ઓકે, એટલે પહેલી વાત આપણે કરીએ છીએ પ્રતિચારની અંદર જોયું કે લજામણીનો છો તો એ વૃદ્ધિ સંબંધિત પ્રતિચાર નથી. ઓકે, બીજું ઉદાહરણ આપણે જોયું હતું કે બીજનું અંકુરણ થવું, મૂળિયા નીચે તરફ જાય, પ્રકાંડ છે ઉપરની તરફ જાય છે. તો અહીંયા એ વૃદ્ધિ છે. તો અહીંયા જે કંઈ એનું પ્રતિચાર છે એ કેવું છે? વૃદ્ધિને કારણે છે. ઓકે, જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધ કરવામાં આવે અથવા તો અવરોધવામાં આવે તો કે આ જે એની કંઈ દિશા છે, ઓકે, એમાં કંઈક ફરક આવે, એના પ્રતિચારમાં પણ કંઈક ફરક આવે. એનો મતલબ એમ કે અહીંયા તમે સમજો કે એની વૃદ્ધિ માટે જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી શું છે? પ્રકાશ. તો જો પ્રકાશના મળવાપાત્ર જે સ્ત્રોત છે, ઓકે, એને કંઈક અલગ રીતે ગોઠવવામાં આવે તો જે પ્રકાંડ અને મૂળ આ બંને છે એનું જે દિશા સૂચન છે એ કંઈક અલગ થઈ જાય છે. ઓકે, તો અહીંયા જે બીજનું અંકુરણ છે એમાં મૂળ છે એ નીચેની તરફ જાય છે, બરાબર છે. પ્રકાંડ છે ઉપરની તરફ આવે છે, દિશા સૂચક એક ગતિ છે. ઓકે, પરંતુ જો એ પ્રકાશના મળવાપાત્ર જે સ્ત્રોત ઉપર કંઈક ફેરબદલ કરવામાં આવશે તો એના મૂળ અને પ્રકાંડના વળવાની ઘટના પણ કંઈક અલગ દિશા તરફ હશે, એવું અહીંયા કહેવાનો ભાવાર્થ છે. ઓકે, તો અહીંયા આપણે વનસ્પતિમાં બે પ્રકારના પ્રતિચાર જોયા, એક વૃદ્ધિ આધારિત અને એક વૃદ્ધિથી મુક્ત. તો ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, એમાં આપણે વાત કરવાના છીએ. તો કે આપણે પહેલા પ્રકારની ગતિ ઉપર વિચાર કરવાની છે કે વૃદ્ધિ આધારિત ગતિ. ઓકે, એટલે પહેલા પ્રકારની ગતિ પર વિચાર કરીએ, જેમ કે લજામણીના છોડની ગતિ. આ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. ઓકે, તો છોડના પર્ણના સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે એ ગતિ કરતા હોય છે, પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી નથી, ન તો સ્નાયુ પેશી. ઓકે, તો પછી છોડ કેવી રીતે આ સ્પર્શની સંવેદન અનુભવે છે અને કેવી રીતે એના પર્ણો છે એ ગતિશીલ થાય છે, એટલે કે પ્રતિચાર આપે છે, એ આપણે જોવાના છીએ. જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ એક ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે, તે ત્યારે જ બની શકે કે તમે અડકેલો ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદો હોય. કે તમે લજામણીના છોડના એના પર્ણના દંડને પણ અડકીએ તો પણ એના પાંદડાઓ છે એ બીડાઈ જાય છે. ઓકે, તો અહીંયા જે સ્પર્શ થયો છે, જે સંવેદના મળી છે, એ સંવેદનાનું શું થયું હોવું જોઈએ? પ્રસરણ.
સંવેદનના પ્રસરણ માટે આપણે વાત કરી કે ત્યાં તો ચેતાપેશી નથી અને હલનચલન માટે સ્નાયુપેશી નથી, તો આ કઈ રીતે સંકલન થાય છે? છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે શું કરશે? એક વીજ રાસાયણિક સંવેદનાનો ઉપયોગ કરશે. જે રીતે પ્રાણીઓની અંદર પણ ચેતાપેશી છે વિદ્યુત આવેગ એટલે કે ઉર્મિ વેગ ઉત્પન્ન કરતું હતું, એવી જ રીતે અહીંયા એક કોષથી બીજા કોષ સુધી આ સંવેદનાનું પ્રસારણ કરવા માટે પણ એક વીજ રાસાયણિક સંવેદનાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટકરણ પામેલી પેશી હોતી નથી, એટલે કે ચેતાપેશી છે નહીં. હકીકતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોય છે, સ્નાયુ કોષો છે, અને એવા એમના પ્રોટીન પણ હોય છે કે જે એના બંધારણમાં ફેરબદલ કરે. જ્યારે વનસ્પતિમાં આવા કોઈ સ્નાયુ કોષ નથી કે અને એવા કોઈ એની અંદર પ્રોટીન નથી કે જેથી કરીને એના આકારમાં બદલ આવે તો સ્નાયુ પેશીના હલનચલનથી એ અંગનું પણ હલનચલન થાય. છતાં પણ એ હલનચલન થાય છે તો અહીંયા શેનું કારણ છે? તો કે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરી અને વનસ્પતિ છે એ પોતાના અંગમાં કંઈક ફેરફાર કરે છે, એનો આકાર બદલે છે. પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને તેનો આકાર બદલે છે. ઓકે, વનસ્પતિ કોષ છે ત્યાં વનસ્પતિની અંદર કોઈ વિશિષ્ટ પેશી નથી. ઓકે, ત્યાં વિદ્યુત આવેગ વીજ રાસાયણિક સંવેદનાનું પ્રસરણ થાય છે, પરંતુ જ્યાં આપણને ખબર છે કે પ્રાણીઓની અંદર ચેતાપેશી અને સ્નાયુપેશી આ બે વચ્ચેનું જે સંધાન હોય છે, ઓકે, એ સંધાન દ્વારા ચેતાપેશી છે એ સ્નાયુના આકાર બદલે છે, એટલે કે સ્નાયુઓનું એના લીધે હલનચલન થાય છે. પરંતુ અહીંયા કોના લીધે થાય છે? પાણીના લીધે. ઓકે, વનસ્પતિની અંદર જે કંઈ હલનચલન તમને દેખાય છે લજમણીના છોડમાં સ્પેશિયલી, તો એ પાણીના પ્રમાણના આધારે થાય છે. પાણી વધારે હોય એનું પ્રમાણ તો એ ફૂલે છે, પાણી ઓછું થાય તો એ સંકોચન પામે છે. એના આધાર ઉપર લજામણીનો છોડ છે શું થાય છે? એ પ્રતિચાર આપે છે. તો પહેલો પાર્ટ આખો જોયો, બરોબર છે? ઇમિડિયેટ રિસ્પોન્સ, ઓકે, કે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રત્યાઘાત જોયો, અને એમાં આપણે વૃદ્ધિ સંબંધિત વાતો કરી નથી. જે કંઈ ગતિ છે એ વૃદ્ધિ સંબંધિત નહોતી. હવે આપણે વાત કરવાના છે એ વૃદ્ધિને કારણે થતું હલનચલન જોવાના છીએ. ઓકે, દાખલા તરીકે વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ એ અન્ય વનસ્પતિ કે વાળ પર આધાર સૂત્ર, બરોબર છે, દોરા જેવી રચના, એની મદદથી ઉપર ચડતા હોય છે. એટલે અહીંયા વેલા વનસ્પતિની વાત કરેલી છે, જે વેલા ઉગે છે એની વાત કરે છે. તો વેલા હંમેશા કઈ રીતે આગળ વધતા હોય છે? આધાર સૂત્ર ઉપરથી દોરા જેવી રચના હોય છે, બરોબર, વીંટળાઈ જાય છે. આ આધાર સૂત્ર છે એ સ્પર્શ માટે કેવા હોય છે? સંવેદનશીલ. એટલે કે આધાર સૂત્ર જેવું એની લંબાઈ વધે અને કોઈ પણ આધાર ઉપર એ સ્પર્શ થાય એટલે તરત એ વળી જાય. ઓકે, એટલે એ આધાર સૂત્ર છે એ સ્પર્શ માટે કેવું હોય છે? સંવેદનશીલ હોય છે. જ્યારે તો તે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો આધારના સંપર્કમાં રહેલા ભાગની વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતા થાય. આ રીતે લંબાઈમાં વધારો છે એ વસ્તુને ચારે તરફથી શું કરી જકડી લે. ઓકે, એક્ઝેક્ટલી શું થાય છે? જ્યાં સ્પર્શ થયેલો છે આધાર સૂત્ર, બરોબર છે, એના સિવાયનો જે ભાગ હશે આગળનો ટોચનો ભાગ, એની લંબાઈ વધે છે. લંબાઈ વધે એટલે તરત જ એ કોઈ પણ ભાગને વીંટળાઈ જાય છે. સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજના પ્રત્યે શું આપે છે? પ્રતિચાર. કારણ કે આ વૃદ્ધિ કેવી હોય છે? કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ એક દિશીય હોય છે. તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન એટલે કે ચાલે છે. વહેલો આપણને એમ લાગે કે ચાલે છે. ઓકે, એટલે આવો એક પ્રકારની હલનચલન ને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. ઓકે, દાખલા તરીકે અહીંયા બહુ સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. આકૃતિમાં 7.5 આકૃતિમાં દર્શાવ્યું છે કે પ્રકાશની દિશામાં વનસ્પતિનો પ્રતિચાર. એટલે જે બાજુ પ્રકાશનો સ્ત્રોત મળતો હશે ત્યાં એ પ્રકાંડ છે વળે છે, અને મૂળ છે એની વિરુદ્ધ દિશામાં વળે છે. એ ખાસ આપણે જોવાના છે. એક ફ્લાસ્કની અંદર એવી રીતે એક નાના વાલનો છોડ રાખવાનો છે. ઓકે, અને છોડને તારની જાળી પર એવી રીતે રાખી દેવાનું છે કે તેના મૂળ છે પાણીમાં રહે.
ઓકે, એક બોક્સ હશે, એની એક બાજુ ખુલ્લી રાખવાની છે. ફ્લાસ્કને બોક્સમાં એવી રીતે મૂકી દેવાનો કે બોક્સની ખુલ્લી બાજુ એથી બારી તરફ પ્રકાશ આવે એવી રીતે ગોઠવવાનો છે. 2 થી 3 દિવસ મૂકી દેવાનું. પછી તમારે પ્રરોહ એટલે કે પ્રકાંડ છે એ પ્રકાશની દિશામાં તમે વળતું દેખાશે, અને મૂળ છે એ પ્રકાશની દૂર તરફ જતું એવું લાગશે. અહીંયા તમે આકૃતિ આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી. આ આકૃતિનો તમે અભ્યાસ કરો તો તમને દેખાય છે પ્રકાંડ છે એ વળે છે પ્રકાશ બાજુ, અને મૂળ છે એ વળે છે પ્રકાશથી વિરુદ્ધ બાજુ. ઓકે, હવે તમે આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે જોયું કે પર્યાવરણીય પ્રેરણ 2 પ્રકાર હતા. એક તો પ્રકાશ, અહીંયા ખાસ પહેલું જોયું, અથવા તો આપણે ગુરુત્વ જોઈએ, એટલે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે. ઓકે, એટલે વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન આ 2 પ્રેરણા સ્ત્રોત છે. વનસ્પતિના ભાગમાં દિશા પરિવર્તન કોણ કરે તો કે આ બે ઘટક છે, પ્રકાશ છે, ગુરુત્વ છે. ઓકે, અને આ એક દિશીય એટલે કે આ એક દિશીય હલનચલન હોય છે, એટલે કે આવર્તન જેને કહેવાય છે. ઓકે, અને આ આવર્તન છે એ હલનચલન ઉત્તેજનાની તરફ કે વિરુદ્ધ દિશામાં થઈ શકે છે. આમ 2 ભિન્ન પ્રકારે પ્રકાશ આવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરોહ પ્રકાશની તરફ વળે છે, પ્રતિચાર આપે છે, અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર આપે છે. ઓકે, અને આ વનસ્પતિને કેવી રીતે મદદ કરે છે તો કે પ્રકાશનો સ્ત્રોત શોધવા માટે મદદ કરે છે. ઓકે, દાખલા તરીકે અહીંયા બાજુનું આપેલું છે, બાજુની આકૃતિ 7.6માં ભૂ આવર્તન વાત કરે છે. પેલું છે પ્રકાશ આવર્તન છે, 7.5 જે આકૃતિ છે. 7.6 છે ભૂ આવર્તન, એટલે ગુરુત્વાકર્ષણની દિશામાં છે એ આવર્તન બતાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ છે એ ઊંડે તરફ જમીન એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ એ ગતિ કરે છે, જમીનમાં ઊંડે તરફ, જ્યારે પ્રકાંડ છે એ ઉપર તરફ જાય છે. ઓકે, એટલે કે જે મૂળ છે એ ધન ભૂ આવર્તન બતાવે છે. ભૂ એટલે જમીન તરફ, આવર્તન એટલે કે પ્રતિચાર આપે છે. અને જે પ્રકાંડ છે, પ્રરોહ છે, એ તમે જોઈ શકો છો ઉપરની તરફ વળે છે, એટલે કે ઋણ ભૂ આવર્તન. ઋણ એટલે વિરુદ્ધ દિશામાં, ભૂ આવર્તનની વિરુદ્ધ દિશામાં એ ગતિ કરે છે. ઓકે, અહીંયા ખાસ આ સમજવું થોડુંક ડિફિકલ્ટ છે, પરંતુ ખૂબ સહેલું છે. પ્રકાશ આવર્તન એટલે કે પ્રકાશની દિશા તરફ વળે. ઓકે, તો પ્રકાંડ છે એ હંમેશા પ્રકાશની દિશામાં તરફ વળશે, અને મૂળ છે પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વળશે. ઓકે, તો આ પ્રકાશ આવર્તન છે. પ્રકાંડ છે એ ધન પ્રકાશ આવર્તન કહેવાશે, જે મૂળની ગતિ છે એ ઋણ પ્રકાશ આવર્તન છે. એવી રીતે ગુરુત્વાકર્ષણ બળને લીધે પણ અહીંયા વનસ્પતિના મૂળ અને પ્રકાંડ છે એનું ગતિ અલગ અલગ દિશામાં જોવા મળે છે. ઓકે, તો જે જમીન તરફ ખેંચાતું હોય છે, જમીન તરફ જતું હોય છે ઊંડે તરફ, તો કે મૂળ છે એ ધન ભૂ આવર્તન છે, જે પ્રકાશ છે એ ઋણ ભૂ આવર્તન વર્તે છે. ઓકે, વનસ્પતિ અને અન્ય ઉત્તેજના માટે પણ પ્રતિચાર કરીને આવર્તન દર્શાવે છે. ખાલી આ 2 જ જે પર્યાવરણીય પ્રેરણા 2 જ નથી, પ્રકાશ અને ગુરુત્વ. એના સિવાયના ઘટકો ક્યાં છે તો કે જોઈએ. એના સિવાયના ઘટકો છે પાણી. ઓકે, જો હાઇડ્રો એટલે કે પાણી. ઓકે, તો પાણી તરફ પણ આવર્તન એક બતાવે છે. ઓકે, અને બીજું છે કીમો એટલે કે રસાયણાવર્તન પણ બતાવે છે. જલાવર્તન અને રસાયણાવર્તન આ પણ એક પર્યાવરણીય પ્રેરણ છે. કોના માટે તો કે એ આવર્તન માટે. ઓકે, દાખલા તરીકે એક સરસ મજાની પ્રવૃત્તિ પણ કરી શકાય છે. ઓકે, તમારે 2 કુંડા લઈને એક કુંડાની અંદર તમારે પાણીનો સ્ત્રોત એવી રીતે રાખવાનો છે. ઓકે, કે જે એકદમ એક બાજુ હોય ને એકની અંદર સંપૂર્ણ રીતે આખું પાણી ભરી દેવાનું. ઓકે, તો બંનેની અંદર તમે જોશો કે એકની અંદર મૂળ છે એ સીધું જ ગતિ કરશે, જ્યારે બીજાની અંદર જે બાજુ પાણી હશે સ્ત્રોત એ બાજુ એ ગતિ કરવાની ટ્રાય કરે છે. તો આ ભૂ આવર્તન બરાબર છે. આપણે સિમ્પલી જોઈ છે કે જે બાજુ પાણી વધારે હશે એ બાજુ મૂળિયા છે એ બધા વળતા જાય છે, તો એ ભૂ આવર્તન છે, જલાવર્તન છે. ઓકે, પછી રસાયણવર્તન વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. ઓકે, રસાયણવર્તન છે
તો એની આપણે વાત કરવા જઈએ. ઓકે, ઓકે, તો રસાયણ વર્તન આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈશું, અને આમ તો ધોરણ 9ની અંદર પણ આ વાત થઈ ગયેલી છે કે રસાયણ વર્તનનું ઉદાહરણ છે પરાગ નલિકાની બીજાંડ કે અંડકની તરફની વૃદ્ધિ. ઓકે, આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું, ત્યારે આપણે વાત પણ કરશું કે આ એક્ઝેક્ટલી રસાયણ વર્તન છે. ઓકે, અને એ સજીવોમાં જ્યારે પ્રજનનની ક્રિયાનો અભ્યાસ કરશું ત્યારે એમાં જોઈ લેશું. ઓકે, તો આમ તો કેટલા પ્રકારના આવર્તન થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? 4 પ્રકારના. એક પ્રકાશ આવર્તન, એક ભૂ આવર્તન, એક જલાવર્તન, એક રસાયણ આવર્તન. આ ચારેય વિષયનો જો તમે સાપેક્ષ ખ્યાલ મેળવશો તો એક્ઝેક્ટલી તમને યાદ રહી જશે. હવે અહીંયા થોડીક મર્યાદાઓ જોવાની છે, જેથી કરીને આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર અંતઃસ્ત્રાવ ઉપર જવાના છીએ. ઓકે, તો અહીંયા આપણે આ વસ્તુ જોઈ તો કે કોઈ પણ વનસ્પતિને પ્રતિચાર આપવા માટે આપણે યાદ કર્યું કે વીજ રાસાયણિક આ જે કંઈ પ્રસરણ થાય છે એનાથી એ કરે છે, પરંતુ આ બધી પ્રક્રિયાઓ ખૂબ ધીમી હોય છે. ઓકે, એટલે આમ તો પ્રાણી શરીરની ખાસ વાત કરીએ તો પ્રાણીઓમાં પણ પ્રાણી શરીર બહુકોષી સજીવ કોઈ પણ હોય, બરાબર, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એમાં સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય? તો કે એક કોષથી બીજા કોષ સુધી વિદ્યુત રાસાયણિક સંકેત દ્વારા. લજાણબીમના સ્પર્શનો પ્રતિચારની ગતિ કે હલનચલન ખૂબ તીવ્ર હોય છે. બીજી તરફ આપણે જોઈએ કે રાત અને દિવસના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન છે એ કેવું હોય છે? ખૂબ જ મંદ હોય છે. દાખલા તરીકે સૂર્યમુખીનું ફૂલ છે એ તમને ખ્યાલ નહીં પડે કે કઈ રીતે પ્રકાશ તરફ આવર્તન બતાવે છે, બરાબર, એ ખૂબ મંદ હોય છે. તો એવી રીતે પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. ઓકે, આપણી વૃદ્ધિ જે થતી હોય છે પ્રાણી શરીરની, કોઈ પણ પ્રાણી શરીરની, ઓકે, તો એ આપણને બરાબર એકદમ મંદ હોય છે. આપણી ભુજા અને આંગળીઓ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે, આપણને ખ્યાલ છે. નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર હોઈ શકે છે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાતો હોય તો સંવેદનાઓ સ્થળાંતર પણ ખૂબ જ તીવ્ર થવું જોઈએ કે નહીં? ઓકે, જો તીવ્ર પ્રતિચારની જરૂર હોય તો પ્રાણી શરીર હોય કે વનસ્પતિ શરીર, તો એમાં તીવ્ર રીતે પણ સંવેદનાનું શું થવું જોઈએ? સ્થળાંતર, બરાબર છે. તેના માટે પ્રચલનનું માધ્યમ તીવ્ર હોવું જોઈએ. તેના માટે વિદ્યુત આવેગ એક ઉત્તમ સાધન છે, પરંતુ વિદ્યુત આવેગ વીજ આવેગની એક મર્યાદા છે. શું મર્યાદા છે? ઓકે, સૌપ્રથમ તે માત્ર તેવા કોષો સુધી જ પહોંચે છે કે જ્યાં ચેતાપેશી છે. ઓકે, તો શરીરના બધા કોષો સુધી ચેતાપેશી છે નહીં, આ મર્યાદા છે. ઓકે, અને બીજું શું છે? તો કે પ્રાણી શરીરમાં પ્રત્યેક કોષ સુધી વહન થતું નથી, આ એક કારણ છે. અને બીજું કારણ એ છે કે એકવાર એક કોષમાં વિદ્યુત આવેગ વીજ આવેગ નિર્માણ થઈ ગયો અને પ્રસારિત થઈ ગયો તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા માટે, તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની આ કાર્યવિધિ સારી રીતે કરવા માટે એને કેટલોક સમય જોઈએ છે. તો સંવેદના પ્રત્યે પ્રતિચાર જો તાત્કાલિક ઘણી બધી વખત આપવાનો થાય તો એ તાત્કાલિક મળતો નથી, એ મર્યાદા છે. બીજા શબ્દોમાં કહીએ તો કોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી. ઓકે, દાખલા તરીકે જે ઇલેક્ટ્રિસિટી છે આપણને સતત મળે છે, એવી રીતે ઇલેક્ટ્રિક જે શું કહેવાય મેસેજીસ, ઓકે, આપણી ચેતાપેશી દ્વારા, ચેતાકોષો દ્વારા આવી રીતના કન્ટિન્યુઅસ મળી શકતો નથી. ઓકે, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટાભાગના બહુકોષીય સજીવો કોઈ કોષો વચ્ચેનો જે સંદેશા વહન માટે રાસાયણિક વહન જેવો અન્ય એક માર્ગ પણ અપનાવે છે. ઓકે, જો વીજ આવેગ નિર્માણ કરવાના બદલે ઉત્તેજિત કોષો રાસાયણિક સંયોજન મુક્ત કરે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરે અને એ કોષો છે આ સંયોજન પાસે કયો સંકેત છે એની ઓળખ કરે. ઓકે, અને એને સપાટીના વિશેષ અણુઓ દ્વારા એનો ઉપયોગ કરીને સંવેદના વિશેનો ખ્યાલ મેળવી લે પછી તેનું વહન કરે. જોકે આ પ્રક્રિયા પણ કેવી છે? ખૂબ ધીમી છે. એટલે વિદ્યુત આવેગ સિવાયનો બીજો વિકલ્પ આપણે વિચારતા હોય તો એક રાસાયણિક રીતે છે કે રસાયણનું પ્રસરણ થાય અને એના દ્વારા સંવેદનાનું ગ્રહણ થાય. ઓકે, પરંતુ એ પ્રક્રિયા પણ ધીમી છે. પરંતુ આ ચેતા સંબંધ સિવાય પણ શરીરના બધા કોષો સુધી આ વાતો પહોંચે
અને તેને એકધારી તેમજ સ્થાયી બનાવાય છે. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલો એક અંતઃસ્ત્રાવ ઓકે આપણી ધારણાને અનુરૂપ વિવિધતા દર્શાવે છે. વિવિધ વનસ્પતિના અંતઃસ્ત્રાવો એટલે કે વિદ્યુત આવેગને એને મર્યાદા છે. એના માટે જે કાંઈ એક કેમિકલી જે પ્રસારણ થાય છે જે કાંઈ સંકેતોનું એ છે અંતઃસ્ત્રાવ. ઓકે, તો અંતઃસ્ત્રાવ ઉપર શા માટે આપણે જવું પડ્યું છે? તો કે વિદ્યુત આવેગ નિર્માણ થવા માટેની એક મર્યાદા છે. ઓકે, એક કોષ વિદ્યુત આવેગ નિર્માણ કરે પછી એને ફરીથી કરવા માટે પણ એને મર્યાદા છે. તો અહીંયા એની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રાણી શરીરની અંદર અને વનસ્પતિ શરીરની અંદર અંતઃસ્ત્રાવનું નિર્માણ થયું છે. અંતઃસ્ત્રાવ એક પ્રકારના રસાયણો જ છે. ઓકે, અને એના દ્વારા એમાં પણ ખૂબ વિવિધતાઓ છે. વનસ્પતિની અંદર અલગ અલગ અંતઃસ્ત્રાવો હોય છે. વૃદ્ધિ માટેના, વિકાસ માટેના, પર્યાવરણ પ્રત્યેના પ્રતિચાર માટેના અલગ અલગ અંતઃસ્ત્રાવો હોય છે. એમના સંશ્લેષણ એટલે કે બનવાના સ્થાન અલગ હોય છે અને એમની ક્રિયાનું સ્થાન પણ અલગ હોય છે. સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા જ એ શું કરે છે? એક વિસ્તારથી બીજા વિસ્તાર સુધી પહોંચે છે. ઓકે, આપણે આપણે પ્રવૃત્તિ 7.2માં જે કંઈ વાતો કરી એના ઉદાહરણથી આપણે સમજીએ કે છોડ જ્યારે ઉગે છે, ઓકે, તો એ છોડવાઓ પ્રકાશને શોધે છે. ત્યારે જે પ્રરોહનો અગ્રભાગ હોય છે એ ભાગે ઓક્સિન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ બને. ઓકે, એ અંતઃસ્ત્રાવ શું કામ કરે? તો કોષને લાંબા સમય સુધી ત્યાં વિકસિત કરે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય ત્યારે ઓક્સિનનું પ્રસરણ છે એ ક્યાં જાય? તો કે છાયાવાળા પ્રદેશમાં, જ્યાં પ્રકાશ ઓછો આવતો હોય ત્યાં. એટલે શું કરે? તો કે ત્યાં એ કોષોનો વિકાસ કરે, એટલે કોષ લાંબા થાય, એના લીધે એ ડાળી છે એ મોટી થાય. ઓકે, એ પ્રકાશ તરફ છે એ ધક્કો લાગે છે. તો પ્રરોહની પ્રકાશથી દૂર બાજુ આવેલી ઓક્સિનનું શું થાય? સંકેન્દ્રણ, એટલે કે ત્યાં કોન્સન્ટ્રેશન એનું વધે, એટલે કોષોની લંબાઈમાં પણ વધારો થાય. ઓકે, એ લંબાઈમાં વધારો થાય એટલે વનસ્પતિ છે એ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે. ઓકે, તો વનસ્પતિનું જે પ્રકાશાવર્તન છે એ કોના લીધે છે? ઓક્સિનના લીધે છે. ઓકે, અને વનસ્પતિનું જે મોટું થવું છે કે ગ્રોઈંગ છે એ પણ ઓક્સિનના લીધે છે. એવું વનસ્પતિનું બીજું ઉદાહરણ લઈએ, અંતઃસ્ત્રાવ જીબ્રેલિન નામનું અંતઃસ્ત્રાવ છે. ઓક્સિન છે એ ડાળની અંદર અથવા તો જે પર્ણો આવેલા છે, પર્ણ જે ભાગમાં આવેલા છે એ ભાગોની લંબાઈમાં વધારો કરે છે, એને પ્રકાશ તરફ વાળે છે. જ્યારે જીબ્રેલિન છે એ પ્રકાંડમાં, થળિયામાં વૃદ્ધિ કરે છે. ઓકે, સાઇટોકાઇનિન નામનો ત્રીજો એક અંતઃસ્ત્રાવ છે. બે અંતઃસ્ત્રાવ જોઈ લીધા આગળના, ઓક્સિન, જીબ્રેલિન. ત્રીજો છે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન શું કરે છે? તો કે કોષ વિભાજન કરે છે. કોષ વિભાજન થતા અંગો ક્યાં છે? તો કે મેઇન એનું બીજ, ફળ જે બનતું હોય છે ત્યાં. ઓકે, તો જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય એવા ભાગ કયું છે? તો કે ફળ. ઓકે, ફળ અને બીજમાં વધારે સાંદ્રતા હોવી જોઈએ. ઓકે, એટલે સાઇટોકાઇનિન ત્યાં જોવા મળે છે. આ તે વનસ્પતિના ઉદાહરણો છે કે જે વૃદ્ધિમાં સહાયક બને છે. પરંતુ વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે એક એબ્સિસિક એસિડ નામનું અંતઃસ્ત્રાવ હોય છે. ઓકે, એનાથી શું અસર થાય છે? તો કે પર્ણો કરમાઈ જાય. ઓકે, અને ખરી પડે. આ એબ્સિસિક એસિડ, તો 4 અંતઃસ્ત્રાવો જોઈએ. ઓકે, ફર્સ્ટ શું હતું? ઓક્સિન, જે પ્રકાશાવર્તન દર્શાવે છે. ઓકે, પર્ણોને પ્રકાશની દિશામાં વાળે છે. બીજું છે એબ્સિસિક એસિડ, પ્રકાંડમાં વૃદ્ધિ. ત્રીજું છે સાઇટોકાઇનિન, ફળની અંદર, બીજની અંદર એક કોષ વિભાજન પ્રેરે છે. અને ચોથું છે એબ્સિસિક એસિડ, જે વૃદ્ધિને અવરોધે છે. ઓકે, તો આ અંતઃસ્ત્રાવો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને અંતઃસ્ત્રાવોનું શું કામ છે? તો કે એ જે વિદ્યુત આવેગની જે મર્યાદા છે, ઓકે, એને પરિપૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનું નિર્માણ થયેલું અહીં જોવા મળે છે. તો પ્રાણીઓની અંતઃસ્ત્રાવો કેવી રીતે એક્ટિવ થાય છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી હવે નેક્સ્ટ ડે વિદ્યાર્થી મિત્રો, આવજો.